ખાડિયા પહોંચી ચૂકી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ જે ભગવાન છે તેમનો રથ છે તે ખાડિયા 4 રસ્તા ખાતે પહોંચ્યો છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો છે તે આ રથ સાથે જોવા મળી રહ્યા છે। ખલાસીઓ છે તે આ રથને ખેંચી રહ્યા છે। પહેલા ગજરાજ, ત્યારબાદ વિવિધ ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ટેબ્લો અને ત્યારબાદ જે કરતબકારો હતા તે પોતાના અખાડા સાથે નીકળ્યા હતા અને ત્યારબાદ ભજન મંડળીઓ નીકળી હતી ને હવે આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથનો રથ છે તે ખાડિયા ખાતે આવી પહોંચ્યો છે। જય જય જગન્નાથ ના નારા છે તે અહીંયા ભક્તો લગાવી રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે ભગવાન પર પુષ્પ વરસાવી રહ્યા છે। આજે એ દિવસ છે જે દિવસે ભગવાન ખુદ પોતાની બહેન અને ભાઈ સાથે લોકોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથનો રથ છે તે આવી ચૂક્યો છે। ભગવાન જગન્નાથના રથની આજુબાજુ મોટી સંખ્યામાં ભક્તો છે તો જે અનેક લોકો છે તે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે અધીરા હતા અને તેઓ હવે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભગવાન જગન્નાથનો રથ છે તે ખાડિયા 4 રસ્તા નજીક આવ્યો છે અને હવે તે અહીંથી પસાર થઈ રહ્યો છે। હવે સામે છે તે બહેન સુભદ્રાનો રથ છે તે દેખાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં અબીલ, ગુલાલ લોકો છે, ભક્તો છે તે ઉડાવી રહ્યા છે। જે સુભદ્રાનો રથ છે તેના ઉપર લોકો છે તે પુષ્પ વર્ષા કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। તો તેની પાછળ જે રીતે વાત કરવામાં આવે તો બલરામ ભગવાનનો પણ રથ છે તે આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને જે ભાઈ બલરામ છે તે ત્રણેયના દર્શન કરીને ધન્યતા છે તે અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ ખાડિયા ખાતે મોટી સંખ્યામાં લોકો હતા તે ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા। જો કે હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીનો રથ છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે ત્યારે લોકો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, ખાડિયા, અમદાવાદ।